સાબરકાંઠા જિલ્લાના ઈડરના મુળેટી વિસ્તારમાંથી અંદાજિત 6 માસ જૂનો માનવ કંકાલ મળી આવ્યો। સાબરકાંઠાના ઈડરના મુળેટી વિસ્તારમાં અંદાજિત 6 માસ જૂનો માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખરાબ સર્જાયું છે। જો કે આ માનવ કંકાલ સ્થાનિય અવશેષોથી મહિલાના હોવાના પગલે પોલીસ સહિત પ્રશાસન તંત્ર સમગ્ર ઘટનાના ચક્રનો ભેદ ઉકેલવા અત્યારથી જ કામે લાગ્યું છે। હાલમાં માનવ કંકાલ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી ગુનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન થયા છે। સાબરકાંઠા જિલ્લાને અરવલ્લી જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ મુળેટી ડુંગરાળ વિસ્તારમાં 2 દિવસ અગાઉ સાબરકાંઠાના ઈડરના મુળેટી વિસ્તારમાં સ્થાનિક કઠિયારાએ પોલીસને જાણકારી આપી હતી કે કેટલાક અવશેષો સહિત એક નરકંકાલ જંગલ વિસ્તારમાં જોવા મળે છે, જેના પગલે ઈડર સહિત હિંમતનગર પોલીસે આ મામલે FSLની ટીમ કામ લાગી હતી, જેમાં સ્થાનિય વિપુલભાઈ ખેર નામના વનવાસીએ પોલીસ મથકમાં ફરિયાદ આપેલ હતી કે તેની દીકરી છેલ્લા કેટલાક સમયથી ગુમ હોવાના પગલે આ માનવ કંકાલ તેનું છે, પરંતુ હાલમાં આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જો કે આગામી સમયમાં મામલે મોતનો ગુનો હત્યા કે આત્મહત્યામાં પરિણામ છે એ તો સમય જ બતાવશે, પરંતુ 6 માસથી લટકી રહેલા માનવ કંકાલના પગલે સ્થાનિક લોકોમાં પણ ભારે ખળભળાટ સર્જાયો છે। સ્થાનિય લોકોએ સાડી, ચંપલ તેમજ ઝાડ પર સાડીના દુપટ્ટાનો અવશેષો મળ્યા હતા। શરીરના અમુક ભાગો ન મળતા પોલીસ પણ ડુંગરા વિસ્તારમાં તપાસ કરી રહી છે। વિવિધ અવશેષો મળી આવતા આ માનવ કંકાલ મહિલાના હોવાનું પ્રાથમિક ધોરણે ધ્યાન ઉપર આવ્યું છે। ત્યારે આ નરકંકાલ આખરે કોનું હશે તેમજ કયા કારણે માનવ કંકાલ છેલ્લા 6 માસથી જંગલ વિસ્તારમાં લટકતું હોવા છતાં આજ દિન સુધી કોઈના ત્યાંની નથી આવ્યું તે પણ મહત્વનું બની રહ્યું છે। ત્યારે જોવું એ રહ્યું છે કે આ મામલે આગામી સમયમાં આ રહસ્યો ઉપરથી પડદો ક્યારે ખુલે છે એ જોવાનું રહ્યું। રિપોર્ટર ભારતસિંહ રાઠોડ, YNN ન્યૂઝ, સાબરકાંઠા। 27 તારીખના રોજ ઈડરના પોલીસ સ્ટેશન વિસ્તારના મુડેટી અને સિયાસણ ગામ આજુબાજુ આવેલા ડુંગરાળ વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં એક માનવ કંકાલ મળી આવ્યું છે। એમાં વિગત એવી છે કે નરેન્દ્રભાઈ મગનભાઈ ખેર જે વ્યક્તિ છે એ સિયાસણ ગામના છે અને એ પોતે ત્યાં જંગલમાં લાકડા વીણવા ગયા હતા। એ દરમિયાન એમને જંગલમાં એક જગ્યાએ સાડી ઝાડ સાથે બાંધેલ લટકેલ હાલતમાં મળેલી હતી અને ત્યાં આસપાસ માનવ કંકાલના અવશેષ મળી આવ્યા હતા, જે ડૉક્ટરશ્રીએ પ્રાથમિક રીતે ચેક કરીને મનુષ્યના હોવાના વિગત જણાવેલી હતી। હાલ એ કંકાલને ફર્ધર તપાસણી માટે બીજે મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક વિભાગમાં મોકલવામાં આવેલ છે અને તેની વિગતવારની તપાસ માટે FSLમાં પણ તેને મોકલવામાં આવશે। હાલ આ અંગે ઈડર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધીને એની તપાસ PSI શ્રી GM પરમાર કરી રહ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.